તમે પોગી જાય એક મસ્ત લોકેશન ઉપર અને ત્યાં બેઠા હતા મસ્ત ક્યુટ 2-3 કપલ ને પછી અમે વૈયા ગયા ડાયનોસર હારે ફોટા પડાવવા. તો હેલો મિત્રો, સ્વાગત છે અમારું નહીં તમારું અમારા વિડીયોમાં. તો મંદિર બંધ હતું તો અમે નીકળી ગયા રખડવા અને આ છે પેટ્રોલ વગરની બસ. તો કોણ કોણ એમાં બેઠું તે કોમેન્ટમાં જણાવી દેજો. અમે પોગી ગયા શિવ તળાવની પાળે અને શરૂઆતમાં જ પડી જાત રહી ગયો. તો અમે પહોંચી ગયા છીએ એક મસ્ત લોકેશન ઉપર અને ત્યાં હતું મસ્ત વાતાવરણ. તો હું ને મારો મિત્ર વ્લોગ બનાવતા જતા હતા. ત્યાં બેઠા હતા મસ્ત ક્યુટ કપલ અને એની બાજુમાં બેઠા હતા થોડાક નવરા વાંઢા. ये बड़ी अच्छी बात कही आप. ને પછી અમે ત્યાંથી નીકળી ગયા. મારા ભાઈબંધે કીધું ડાયનોસર જોવા જવું તો અમે પહોંચી ગયા ડાયનોસર જોવા. આ હતું રીસનું બસ્સું અને આ છે એની મમ્મી. પછી ભાઈબંધ કે મારે ડાયનોસર હારે ફોટા પડાવવા છે. મેં કીધું ન્યા નહીં, આ મસ્ત લાગે. હિપોપોટેમસ હારે ફોટો પડાવીને પછી પડાવી લીધો ગોરીલા હારે ફોટો. કેવો મસ્ત લાગે ભાઈબંધ. ડાયનોસર અમારે સામું જોતું તો એમ નીકળી ગયા ત્યાંથી બહાર જતા હતા ને ભાઈબંધ તો ત્યાં હુઈ ગયો ને ભાઈબંધ કે લાગી હવે ભૂખ લાગી હતી તો એમ નીકળી ગયા ત્યાંથી જમવા માટે અને પોગી ગયા જમવા અને કરી દીધો ઓર્ડર આવ્યો ભેગો ઝાપટી ગયા બધા ભાઈબંધ. પાડા જેમ ધરે ને પણ નીકળી ગયા ઘરે. અમે તો ગાઈસ હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં.